નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 ની આ સિરીઝમાં આપણે પાર્ટ 2 જોઈ રહ્યા છે. પાર્ટ 2 માં આપણે સેકન્ડ પેજ ઉપર આવ્યા છે, ત્યાંથી ફરીથી આપણે શરૂ કરીએ. Ramsingh 070 followed Prem Chopra like a faithful dog. કે Ramsingh 070 જે રોબોટ હતો એ એક વિશ્વાસપાત્ર કૂતરાની જેમ faithful dog when he stopped at the Gopal Jewellers. તો Ramsingh 070 follow પ્રેમ ચોપડા. રામસિંગે જે રોબોટ છે એણે પ્રેમ ચોપડાને ફોલો કર્યો લાઈક અ ફેથફુલ ડોગ, એક વિશ્વાસપાત્ર કૂતરો હોય તેવી રીતે એણે બધું જ ફોલો કર્યું. when he stopped at Gopal Jewellers, જ્યારે તે ઊભો રહ્યો ગોપાલ જ્વેલર્સ પર. through the glass window, ગ્લાસની બારીમાંથી he saw a generous display of gold ornaments. એને એક સ્પષ્ટ દેખાતી જેનરસ ડિસ્પ્લે જોઈ જેમાં ગોલ્ડ ઓર્નામેન્ટ હતા, સોનાના ઘરેણા હતા. ક્વિકલી પ્રેમ ચોપડા disappeared around the corner. તરત જ પ્રેમ ચોપડા ત્યાંથી એક ખૂણામાં સંતાઈ ગયો, અદ્રશ્ય થઈ ગયો. disappeared એટલે અદ્રશ્ય થઈ જવું, પણ અહીં સંતાઈ જવું. and spoke into the remote control, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો softly and clearly, એકદમ સોફ્ટલી બોલ્યો અને એકદમ ચોખ્ખું બોલ્યો. pick up a necklace, pick up a necklace, necklace ને ત્યાંથી પિક કરી લો, લઈ લો. and hide અને સંતાડી દો. no noise, કોઈ અવાજ કરવાનો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, આ માહિતી કોઈને આપવાની નહીં. રિવીલ નો મતલબ થાય જાહેર કરવું, બરાબર? તો આ ઇન્ફોર્મેશન કોઈને જાહેર કરવી નહીં, જણાવવી નહીં. ટોપ સિક્રેટ એક રહસ્ય છે, એકદમ ખાસ રહસ્ય છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો પછી હું તમારી આ સિસ્ટમને શું કરી દઈશ? ડિફ્યુઝ કરી દઈશ. આઈ વિલ ડિફ્યુઝ, બંધ કરી દઈશ આ સિસ્ટમને. હી થ્રેટન નો મતલબ થાય ધમકાવવું. હી થ્રેટન, તેણે રોબર્ટને ધમકાવ્યો. શું ધમકાવ્યું? કોઈને માહિતી આપવી નહીં, ને તો પછી તારી સિસ્ટમ હું બંધ કરી દઈશ. Ramsingh 070 મૂવ ઇનસાઇડ ધ શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટરની નજદીક જાય છે. હિઝ મેટાલિક પામ, એનો મેટાલિક પામ એટલે હથેળી, મેટલની જે હથેળી હતી એ એક્સટેન્ડેડ ફોરવર્ડ, એમ આગળ વધાવે છે. એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, ધીમેથી આગળ વધાવે છે. એની મેટાલિક પામ જે હથેળી છે આગળ વધાવે છે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એના સ્ટોરેજ યુનિટમાં આખું એ નેકલેસ જતો રહે છે. વિધાઉટ ક્લિંક એટલે ધાતુનો જે અવાજ આવે ને એને કહેવાય ક્લિંક. કઈ ખખડે એનો અવાજ આવે ને, ખડખડાટ. તો વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, બરાબર? કે મેટલનો જે અવાજ આવે એને ક્લિંક અથવા તો જિંગલ કહેવાય. તો એ જિંગલનો પણ અવાજ નહીં આવવા દીધો. નોબડી ટુક નોટિસ, કોઈએ નોટિસ કર્યું નહીં, કોઈએ પણ ધ્યાન આપ્યું નહીં. ફ્રોમ ધ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ, કે એક્સપેન્સિવ એન્ટિક એટલે અદ્ભુત વસ્તુઓ, બરાબર? કે પ્રાચીન વસ્તુઓ, પ્રાચીન કોઈ વસ્તુ હોય તેવી. તો એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, ઘરેણા. એન્ડ પ્રિસિયસ સ્ટોન, અને કિંમતી પથ્થરોને લઈને. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડા દિવસો સુધી. શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી કંઈ ઉઠાવી જવું, ચોરી કરવાની આ પ્રક્રિયા થોડા દિવસ ચાલુ રહી. વિધાઉટ એની સ્ટ્રેસ ઓફ એન્ઝાયટી, બરાબર? જ્યારે ખૂબ ચિંતાનો વિષય બની જાય તો એને આપણે કહેવાય એન્ઝાયટી. આ શું બોલાય? એન્ઝાયટી, બરાબર?
અત્યંત ચિંતા રહેતી હોય ને ઘણા લાંબા સમય સુધી રહેતી હોય તો એને કહેવાય એન્ઝાયટી. તો વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકોગ્નાઇઝેશન, અને કોઈ પણ ઓળખ કોઈ ઓળખ્યું નહીં તે સિવાય આ બધી વસ્તુ ચાલતી રહી. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં આ બધી વસ્તુ ઓળખાણ પણ નહીં થઈ, એટલી બધી ચિંતા પણ ન થઈ, થોડી ઘણી આ ચોરી થવાની પ્રક્રિયા ચાલતી રહી, ચોરી થવાની ઘટના બનતી રહી. બટ ધ કન્ફ્યુઝન રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ કન્ફ્યુઝ રિએક્શન જે હતું જે શોપ ઓનરનું, માલિકોનું, એ ધીમે ધીમે વધતું ગયું કે ચોરી કેવી રીતના થાય છે, એમ ચોરી થાય છે ક્યાંથી, કેવી રીતે થાય છે. તો બધા જ શોપ ઓનર હતા, બધાને ધીમે ધીમે એવું થવા લાગ્યું, એમનો અવાજ મોટો થવા માંડ્યો. અનઅવેર, અનઅવેર, અનઅવેર એટલે અજાણતા, અનઅવેર કે કઈ ધ્યાન પર ન લેતા હોય તેવા, અજાણતા. પ્રેમ ચોપડા, બરાબર, પ્રેમ ચોપડાને કોઈ આ બધી વસ્તુને કોઈ પડેલી ન હતી એટલે અનઅવેર હતા. અનઅવેર પ્રેમ ચોપડા went on with his shoplifting spree until young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. બરાબર, તો પ્રેમ ચોપડા અનઅવેર હતા, એનાથી એ માહિતગાર ન હતા. અને પ્રેમ ચોપડા on with his shoplifting spree, spree નો શું મતલબ થાય? મોજ મસ્તી. આવી મોજ મસ્તી એમ ચાલુ જ હતી, શોપલિફ્ટિંગ માંથી ઉઠાવી જવું એવી મોજ મસ્તી ચાલુ જ હતી. until a young fruit vendor, જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર એ નોટિસ કર્યું, ધ્યાન પર આવ્યું કે એક્સપેન્સિવ બંચ ઓફ ગ્રેપ્સ, એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષ, અફઘાની દ્રાક્ષ જે ઘણી મોંઘી હોય એ ડિસઅપિયર, એકદમ ગાયબ થઈ ગઈ. ઇનસાઇડ અ મેટાલિક બ્લુ રોબોટ, મેટાલિક બ્લુ રોબોટ એ અફઘાની ગ્રેપ્સ ગાયબ કરી નાખી. ત્યાં સુધી બધી વસ્તુ નોટિસ ન થયેલી હતી, ત્યારે ફ્રૂટ વેન્ડરે નોટિસ કરી. ફ્રૂટ વેન્ડર એટલે ફ્રૂટ વેચવા વાળો, ફળો વેચવા વાળો. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, અને આ ઘટના બધાને લાગતી વળગતી હતી. એન્ડ નો સુનર હેડ they heard that, અને એવા ક્ષણમાં એમણે નો સુનર, બહુ ઓછા સમયમાં, they heard, તેમણે સાંભળ્યું, then shopkeeper recalls, આ બધી માહિતી બહુ ઓછા સમયમાં સાંભળી લીધી, બધા ફેલાઈ ગઈ અને શોપ ઓનરે સાંભળી લીધી. and then some shopkeepers, ઘણા દુકાનદારોએ recall, recall એટલે યાદ આવ્યું, recall એટલે યાદ આવ્યું, the presence of metallic blue robot, metallic blue robot હતો ચોરી થઈ હતી ત્યારે. in their shop before their valuable were missing, એમની કિંમતી વસ્તુઓ જ્યારે મિસિંગ હતી ત્યારે એમને યાદ આવ્યું કે એક મેટાલિક રોબોટ આવ્યો હતો. this information reached the police station, police headquarter in no time, અને આ માહિતી એકદમ બહુ ઓછા સમયમાં આ માહિતી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers. એક દિવસે રામ સિંહ 070 ને માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રેમ ચોપડા દ્વારા કે ઝવેરી બ્રધર્સ ને ત્યાં જવાનું ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, કિંમતી ઝવેરાતો, જેમ્સ, બરાબર, રત્નો અને ઝવેરાતો, કિંમતી રત્નો ઉઠાવી લાવવા માટે એમને ઓર્ડર આપ્યો. રામ સિંહ 070 ને હુકુમ કમાન્ડ આપ્યો છે. The police was waiting in readiness, પોલીસ એકદમ રેડીનેસ તૈયાર હતી. and the computerized cameras capable of split second recording, દર એક સેકન્ડનું રેકોર્ડિંગ એ કેમેરામાં થઈ રહેલું હતું. click him in the act, આ ઘટનામાં એને રામસિંહ 070 ને ક્લિક કરી લેવામાં આવ્યો, વિડીયો ઉતારી લેવામાં આવ્યો. રામસિંહ રોબર્ટ વોઝ કોટ, રામસિંહ રોબર્ટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી સો, જેવું એને જોયું કે રોબર્ટ પકડાયો એટલે પ્રેમ ચોપડા ભાગ્યો. ફ્લેડ એટલે
ભાગી જવું. જેવું એને જોયું કે મેટાલિક બ્લુ રોબર્ટ રામસિંગ 070 પકડાયો એટલે પ્રેમ ચોપડાએ બી ત્યાંથી ભાગી ગયા. થ્રુ ધ બાયનોક્યુલર્સ, થ્રુ ધ બાયનોક્યુલર્સ, બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. Two person noticing down Ram Singh license number printed on his metallic neck. એના મેટાલિક નેક પર, ગળા ઉપર જે એક લાયસન્સ નંબર લખેલો હતો એ બાયનોક્યુલર્સ થી બે વ્યક્તિઓએ નોંધી લીધો. પ્રેમ ચોપડા was arrested from his home. પ્રેમ ચોપડાને એના ઘરેથી પકડી લેવામાં આવ્યો. As the owner of Ram Singh 070, the thief, Ram Singh 070 ના માલિક તરીકે પ્રેમ ચોપડાને પણ એમના ઘરેથી પકડી લેવામાં આવ્યો કેમ કે રામસિંહ 070 ચોર હતો. હા. Soon after his arrest, કે તરત જ એના એરેસ્ટ પછી પ્રેમ ચોપડા was released on bail. પ્રેમ ચોપડાને બેલ પર છોડી દેવામાં આવ્યો. બેલ એટલે જામીન, જામીન પર છોડી દેવામાં આવ્યો. Until the court hearing, કોર્ટમાં હિયરિંગ થાય ત્યાં સુધી એને જામીન પર છોડી દેવામાં આવ્યો. None of the stolen article was recovered from his house. એના ઘરેથી ચોરાયેલી એક પણ વસ્તુ મળી નહીં. He had cleverly disposed them off. એણે બહુ હોશિયારીથી આ બધી વસ્તુ ડિસ્પોઝ કરી દીધી હતી, સંતાડી દીધી હતી. Through his gang, through his gang, એની આખી ટુકડીઓ દ્વારા, એની આખી ગેંગ દ્વારા, આખી પ્રેમ ચોપડાની ગેંગ હતી, એને કીધું હશે કે આ બધી વસ્તુઓ તમે મૂકી દો, સંતાડી દો. In the court he denied all the charges. ને કોર્ટમાં એને બધા ચાર્જીસ એટલે આરોપ મૂકવામાં આવે એ ડિનાઇડ કરવામાં આવ્યા. ડિનાઇડ એટલે ના પાડી દેવી કે ના ભાઈ અમે ચોરી નથી કરાવી, મેં ચોરી નથી કરી, ના પાડી દીધી, ડિનાય કર્યું. Someone else seems to have tampered with Ram Singh 070's program. The police found me at home. He argued. પ્રેમ ચોપડાએ આર્ગ્યુ કરી, બરાબર, દલીલો કરી. શું દલીલો કરી? Someone else seems to have tampered. કોઈ કે મારો રામસિંહ 070 માં કંઈક છેડછાડ કરી છે. Someone else seems to have tampered with Ramsingh 070's program. કે રામસિંહ 070 ના પ્રોગ્રામમાં કોઈ કે છેડછાડ કરી છે. The police found me at home. He argued. તો પ્રેમ ચોપડાએ દલીલ કરી કે મને પોલીસે ઘરેથી પકડી લીધો ને કોઈ કે રામસિંહ 070 ના પ્રોગ્રામમાં છેડછાડ કરી છે. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ એટલે વકીલ, કાઉન્સેલ ગોયલ ક્લિયર હિઝ થોટ, એનું ગળું સાફ કરે છે આ રીતે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક જાય છે અને કહે છે કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન, કે મિસ્ટર ચોપડાના આ જે આપણને સમજણ આપી એને જો આપણે ધ્યાનમાં રાખીએ, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા અઠવાડિયાથી થોડા દિવસોથી જે થઈ રહ્યું છે તેને, when so many jewelers and curio dealers, જ્યારે ઘણા બધા જ્વેલરીઓ, બરાબર, ઝવેરીઓ અને ક્યુરિયો ડીલર્સ, ક્યુરિયો એટલે જેમાં જૂનું પુરાણી વસ્તુઓને, પ્રાચીન વસ્તુઓને રિસ્ટોર કરીને વેચે એને કહેવાય ક્યુરિયો ડીલર્સ. હેવ બીન અફેક્ટેડ, એમને અસર પહોંચી છે. ઇટ સિમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, તેથી આપણે જાણવું મહત્વનું થઈ જાય છે, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ધ વર્કિંગ ઓફ રામસિંહ 070 રોબર્ટ, કે રામસિંહ 070 કેવી રીતે કામ કરે છે એ જાણવું પણ આપણા માટે મહત્વનું છે. I request Ram Singh Robert to be called in the court. मैं राम सिंह 070 ने, रोबर्ट ने रिक्वेस्ट करूं છું કે તેને કોર્ટમાં બોલાવવામાં આવે. Robert goes to court were the headline in next day's papers.
બીજા દિવસના ન્યૂઝપેપરમાં સમાચાર પત્રમાં ખબરો હતી રોબર્ટ કોર્ટમાં જાય છે. રોબર્ટ goes to court. The next day, બીજા દિવસે the court was overcrowded. Court was overcrowded. આખી કોર્ટમાં બધું લોકોથી ભરાઈ ગયું હતું. ઓવરક્રાઉડેડ વિથ પીપલ, લોકોથી આખું ભરાઈ ગયું હતું. Keen to watch Robert in the witness box. આતુરતાથી કે ખૂબ ઇન્ટરેસ્ટથી, ખૂબ રસથી તેઓ જોવા માંગતા હતા રોબર્ટને વિટનેસ બોક્સમાં. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટુ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લા ક્ષણ સુધી જે વકીલ હતા કાઉન્સિલ ગોયલ એ છેલ્લા ક્ષણ સુધી પોતાના ટીક માર્ક કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, અને એકદમ કોન્ફિડન્ટ લાગતા હતા. એન્ડ ક્રિસ્પ, એકદમ કડક લાગતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા, અને પ્રેમ ચોપડા પણ એમને પણ એવું જ હતું, કોન્ફિડન્ટ હતો કે આ રોબર્ટ જે છે એ મારા વિરુદ્ધ બોલશે ને એમ. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. બરાબર, જે રોબર્ટના રૂલ્સ હતા એમાંથી પહેલો જ રૂલ સાંભળેલો હતો પ્રેમ ચોપડાએ. એટલે એ વિચારે છે નેવર વુડ ધીસ મશીન મેન, કે આ મશીન વાળો માણસ મને કદી દગો આપશે નહીં. ધ પ્રોસિડિંગ બિગન, અને કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંહ 070 ને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવ્યો, કટઘરામાં બોલાવવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. કાઉન્સિલ ગોયલે, વકીલે આ રીતે ચાલુ કર્યું કે મારા માલિક, કે મહારાજ, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ પ્લાઝા, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ, કે સુપર રોબર્ટ્સ દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબર્ટ, કે આ રોબર્ટની અંદર મેમરી એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે કે કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, જે ગયા અઠવાડિયા સુધીની જ માહિતી એની અંદર સ્ટોર કરી શકે, ત્યાં સુધીની જ માહિતી એની પાસે હોય, એવું મને સુપર રોબર્ટ દ્વારા, એ કંપની દ્વારા મને કહેવામાં આવ્યું છે, એવું કાઉન્સિલ ગોયલે કહ્યું. બટ ધ કેસ સ્ટાર્ટેડ 4 nights after the incident. 4 nights એટલે 15 દિવસ. 4 nights એટલે પખવાડિયું, 15 દિવસ. પણ આ કેસ તો ચાલુ થયો 15 દિવસ થયા આ ઘટના થઈને 15 દિવસ પછી કેસ ચાલુ થયો. The needed information must be wiped out. અને જે જરૂરી માહિતી હશે એ તો બધી વાઇપ્ડ આઉટ થઈ ગઈ હશે, ડિલીટ થઈ ગઈ હશે. The judge said. જજે આવું કીધું. Counsel Goyal smiled softly, staring at the પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા બાજુ એકદમ સ્ટેર કરીને, એક ધારું જોઈને, સ્ટેરિંગ એટલે એક બાજુ જોઈને અને સ્માઇલ કરતા કરતા કીધું, સર, the robot has been switched out of operation ever since. કે રોબોટને ત્યારથી જ, ever since એટલે ત્યારથી જ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. એના બધા કાર્યો ત્યારે સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. ધ પ્રેમ ચોપડા's face fell. પ્રેમ ચોપડાનો ફેસ પડી ગયું, મૂંઝાઈ ગયો. બરાબર, નિરાશ થઈ ગયો છે બિચારો. He was confident Ramsingh 070 would obey his master. પણ હજુ પણ થોડો એને કોન્ફિડન્સ હતો, એટલો આત્મવિશ્વાસ હતો કે રામસિંહ 070 એના માલિકનું પાલન તો કરશે જ. ધ સિક્રેટ વોઝ સીલ્ડ. અને જે સિક્રેટ છે, જે રહસ્ય છે, એ સીલ કરેલું જ રહેશે, એ જાહેર કરવામાં આવશે નહીં, એવું એને લાગતું હતું. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે ઓર્ડર આપ્યો કે તમે તમારી રીતે આગળ વધો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ, વકીલે રોબર્ટ બાજુ ગયા, એમના બાજુ એમ ફર્યા અને પૂછે છે, પહેલો પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? શું પૂછે છે?
Who is your master? તમારો માલિક કોણ છે? He asked briefly. ટૂંકમાં એમણે પૂછ્યું. A dull blue light flash. એક બ્લુ ડલ લાઇટ, ઝાંખી બ્લુ લાઇટ સળગી, ફ્લેશ થઈ. After a momentary whirling sound, કંઈક મશીન ચાલતું એમાં એને અંદરનો જે અવાજ આવે, whirling sound, એવો થોડોક અવાજ આવ્યો અને ત્યાર પછી બ્લુ લાઇટ ચાલુ થઈ. The robot squeaked in a metallic tone. Squeak એટલે બોલવું, તીણા અવાજમાં બોલવું. Squeaked એટલે તીણા અવાજમાં બોલવું. તો મેટાલિક ટોનમાં બોલે છે, મિસ્ટર પ્રેમ ચોપડા. મિસ્ટર પ્રેમ ચોપડા. માલિક કોણ છે? તો રોબોટે કીધું પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા? કે પ્રેમ ચોપડા માટે તમે શું કરો? કયું કાર્ય કરો એમ? પ્રેમ ચોપડા માટે તમે શું કાર્ય કરો? A pause. થોડો પાછો સમય એમ ઉભો રહ્યો રોબોટ. પોઝ થઈ ગયો. A whirl એટલે અંદરનો અવાજ આવ્યો, બરાબર? એક ચાલુ બને ખખડે ને એવો અવાજ આવ્યો. Then a metallic answer, અને metallic આન્સરમાં જવાબ આવ્યો મેટાલિકમાં. Cleaning, moving the lawn, washing, doing dishes and shopping. કે સાફ કરવું, લોન ને કાપવી, મૂવ કરવી, વોશિંગ કપડા ધોવા, ડુઈંગ ડિશિસ ડીશો ધોવી, એન્ડ શોપિંગ આ બધા કાર્યો કરવા એમ એને બોલ્યો. Recall in detail your activity of last 6 days. Recall એટલે યાદ કરવાની, બરાબર? કે યાદ કરો, બોલો તમારી છેલ્લા અઠવાડિયાની લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તમારી એક્ટિવિટી બોલો. તમે કયું કાર્ય કર્યું છે કેવું એમ? કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, વચ્ચેથી જેને ઉભો રાખ્યો. આ બોલતો હતો શોપિંગ બોપિંગ એવું બધું બોલતો હતો, તો એને ઉભો રાખ્યો ને વચ્ચે જ બોલો. રિકોલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની એક્ટિવિટી તમારી જણાવો. The memory tap went on mechanically and monotonously. તો મેમરી ટેપ હતી એ મેકેનિકલી અને એક સાથે બોલી, એમાંથી અવાજ આવ્યો. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની ડિકી, બૂટ એટલે ડિકી, બૂટ એટલે બૂટની, હા, બૂટ એટલે એનું જે પાછળ ડિકી આવે ને એ. બૂટ ઓફ ધ કાર. એમ્પ્ટી ધ ગ્રોસરી ખાલી કરી. શટ ધ ડોર, શટ ધ બૂટ બંધ કર્યું, ડિકી બંધ કરી. ટર્ન પાછળ વળ્યો. મૂવ 30 સ્ટેપ 30 પગલા ચાલ્યો. સ્ટોપ ઉભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ ક્યુરિયો શોપ હતી સોરી, ઓન ધ લેફ્ટ કે ડાબી બાજુએ ક્યુરિયો શોપ હતી જ્યાં બધી પ્રાચીન વસ્તુઓ વેચાય. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ કે સિગ્નલ આવ્યો, પછી બ્લેન્ક, પછી કઈ બોલ્યો જ નહીં એટલે બ્લેન્ક, એમ બ્લેન્ક રહ્યું. મૂવ લેફ્ટ, ડાબી બાજુ વળ્યો. ટર્ન પાછો વળ્યો. 20 સ્ટેપ પાછો 20 પગલા ચાલ્યો. At this stage, point the council commanded. At this point the council commanded. અને આ જ ક્ષણે પેલા વકીલે એને આદેશ આપ્યો. Stop, reverse and play. રિવર્સ કરો અને પ્લે કરો. Again there was an obvious pause after instruction signal. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી પાછો એક પોઝ નો અવાજ આવે છે, એટલે પોઝ થઈ જાય છે, કઈ બોલતો નથી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપને સ્ટોપ કરી કાઉન્સિલ ગોયલે. નોટિસ ધ પોઝ યોર ઓનર, કે જજને કહે છે યોર ઓનર આ જો તમે અહીંયા પોઝ નોટિસ કરો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. ઘણી એવી એક્શન છે, એવા કાર્ય છે જે જણાવતું નથી. વોટ વોટ ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે આ ઇન્સ્ટ્રક્શન આ સૂચના શું છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, કોણે આ ઇન્સ્ટ્રક્શન આપી, કોણે આ માહિતી આપી? હી ક્વેશ્ચન રામસિંહ 070. કાઉન્સિલ ગોયલે વકીલે એને પૂછ્યું કે આ સૂચના કોણે આપી, બરાબર, ને આ સૂચના શું છે? રામસિંહ 070 ને પૂછ્યું.
ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રોબર્ટે જવાબ આપ્યો કે માહિતી હું ન આપી શકું, માહિતી હું ન આપી શકું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ન જણાવી શકું. બટ વાય? કાઉન્સિલ ગોયલે પાછું પૂછ્યું, પણ શા માટે? રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર, કે રોબર્ટ એના માલિકનું પાલન ન કરે, એવું ન બને. બરાબર? ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર, કે રોબર્ટ એના માલિકનું પાલન ન કરે, એવું ન બને. સેવરલ પીપલ who have suffered losses will be harmed. કાઉન્સિલ ગોયલ બોલે છે કે ઘણા લોકોએ આમાં સફર લોસીસ, નુકસાન ભોગવ્યું છે. will be harmed if this instruction are not to be reported. ઘણા લોકોને નુકસાન થશે, હાનિ થશે જો તું આ માહિતી ન આપશે તો. what were those instructions? તો આ માહિતી શું હતી તમે જણાવો. કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડ, એને કીધું, આજીજી કરી, એમ જણાક, આજીજી એટલે રિક્વેસ્ટ કરી, એમ પરસ્યુડેડ, ઓફિશિયલી એને કીધું એમ કે જણાવો, એમ જણાવવું જ પડશે. રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ, રામ 6070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. મેકેનિકલી રામ 6070 એ જવાબ આપ્યો કે રોબર્ટ લોકોને નુકસાન પહોંચાડતો નથી. many people have suffered, ઘણા બધા લોકોએ સફર કરવું પડ્યું છે, ભોગવવું પડ્યું છે. સ્પીક અપ રામસિંહ 070, બોલ, એમ કે રામસિંહ 070 તું બોલ. કાઉન્સિલ લોયર, કાઉન્સિલ એટલે વકીલ, લોયર એટલે પણ વકીલ. ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ, દર એક શબ્દ પર ભાર આપીને બોલ્યો. many people have suffered, આવી રીતે ઘણો ભાર આપીને બોલ્યો. સ્પીક અપ રામસિંહ 070, બોલ, એમ દરેક શબ્દ પર એકદમ ભાર આપીને બોલ્યો. નો રામસિંહ, પ્રેમ ચોપડા shouted nervously, એકદમ નર્વસ થઈ ગયો હતો અને જોરથી એનાથી ચિલ્લાઈ ગયું, બોલાઈ ગયું કે નહીં, રામસિંહ 070 નહીં, બોલતો નહીં. The judge warned, જજે વોર્નિંગ આપી, હે બેહી જા, ચાલ ચૂપ. જજ જે કહે એ કરવું જ પડે ભાઈ. જજ એમ કે બેહી જા તો બેહી જા. જજ જે કહે એ કરવું પડે. સુપ્રીમ પાવર આવે જજ પાસે, બધા કરતા ઉપરનો પાવર આવે. કીપ ક્વાઇટ, શાંતિથી બેસ, કીપ ક્વાઇટ, શાંતિ રાખ, એમ કીધું એને જજે. કમ ઓન રામસિંહ 070, the judge said, કમ ઓન, એમ કે બોલ, એમ કે રામસિંહ 070. જજે કીધું બોલ તું. રામસિંહ 070 jerk his head left, થોડો એમ ઝટકો મારીને એનો જર્ક એટલે એમ ઝટકો મારીને ડાબી બાજુ એને એનું ડોકું કર્યું, ડોક હલાવી. then right toward the judge, પછી આમ પાછું જજ બાજુ જોયું. બરાબર, કે હવે કરવું શું? a clicking sound indicated the hampering of running taps, અને ક્લિકિંગ નો સાઉન્ડ આવવા માંડ્યો એની અંદરથી, ઇન્ડિકેટ કરતું હતું, એ દર્શાવતું હતું હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, કે ટેપ જે એની અંદર હતી એની અંદર કઈ છેડછાડ થઈ છે. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ, કે સાવચેતીનો સિગ્નલ બી એ બધા જેમ થઈ ગયા છે. પીપ 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 એમ બોલવા માંડ્યું. ધ ક્રેકલિંગ સાઉન્ડ, કે તૂટી ભાંગી પડ્યો એવો અવાજ આવવા માંડ્યો. એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને જે ઇન્ડિગો લાઇટ ભૂરી લાઇટ હતી એ એકદમ તેજસ્વી થઈ ગઈ, એકદમ ઇન્ટેન્સિફાઈડ થઈ ગઈ. A red light flash on the forehead of the Ramsingh 070. રામસિંહ રોબર્ટના ઉપર, માથા ઉપર જે લાલ લાઇટ હતી એ સળગવા માંડી, ફોરહેડ એટલે માથા ઉપર. એન્ડ સિગ્નલિંગ ડેન્જર, સિગ્નલિંગ જે દર્શાવતું હતું કે ડેન્જર છે, હવે ભયજનક પરિસ્થિતિ છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, રિપોર્ટ કરવાની જે સિસ્ટમ છે એ ફેલ થઈ ગઈ છે. અ ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, એક નાનું એના ચેસ્ટ છાતી પાસે એક સેન્ટર હતું, ત્યાંથી ચેસ્ટમાંથી એક શટર ખુલ્યું, એમ હનુમાનજી રામ સીતાને બતાવે તેમ એના રોબર્ટને ચેસ્ટમાંથી આખું
એક શટર ખોલ્યું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, ફ્લેશિંગ, એમાં નાનું ટીવી હતું જે ફ્લેશ કરીને બતાવી રહ્યું હતું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, શું લખેલું હતું છાતી પાસે? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ છૂટી છવાઈ થઈ ગઈ છે, ભાંગી પડી છે, તૂટી પડ્યું છે બધું. રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝ, રામસિંહ રોબર્ટ ડિફ્યુઝ થઈ ગયો. Oh no, cried the salesman of Super Robot નો જે સેલ્સમેન હતો એ બોલ્યો, oh no, he is diffused, એ તો હવે બંધ થઈ ગયો. He is dead, એ ભાંગી તૂટી ગયો, મરી ગયો. There was a hush in the courtroom, આખા કોર્ટરૂમમાં હશ ફેલાઈ ગયો, બધું હચમચાવી ગઈ, એમ અવાજ આવી ગયો બધા કે હવે શું થશે એમ. બધા લોકો વાત કરવા માંડ્યા, એનો અવાજ આવવા માંડ્યો. સાયલેન્સ પ્રિવેલિંગ ફોર લોંગ ઇન ધ કોર્ટ, થોડો પછી સાયલેન્સ, એકદમ શાંત છવાઈ ગયું, એમ એકદમ શાંતિ છવાઈ ગઈ કોર્ટરૂમમાં. ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થોટ, કાઉન્સિલે પાછું એનું ગળું સાફ કર્યું. એન્ડ સેડ, અને બોલ્યો, રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, કે રોબર્ટ માણસોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નીધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને તેમના માલિકોનું પાલન ન કરે એવું પણ કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, કે તે ઇન્સ્ટ્રક્શન મિસ્ટર પ્રેમ ચોપડા તરફથી હતી. વર નોટ ટુ બી રિવીલ, જે જાહેર કરવામાં ન આવી. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અને તેના કારણે ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, એના કારણે એ પોતે જ પોતાનું અસ્તિત્વ પર પ્રશ્ન મૂકી દીધો, કે પોતાનું અસ્તિત્વ એને જોખમમાં મૂકી દીધું. થ્રેટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ, અને રોબર્ટનું જીવન પર એક થ્રેટ આવી ગયું. ઇફ હી રિવીલ ધેમ, જો એને એ જાહેર કરી દેતે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માલિકનું એ પાલન ન કરતે. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ, ને જો એના માલિકનું પાલન ન કરશે તો એ બીજાને નુકસાન પહોંચાડતે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ 070 એન્ડ, અને એના કારણે રામસિંહ 070 નું અહીંયા એને અંત લાવી દીધો એના જીવનનો. He chose to break apart rather than to be lie. શું એને નક્કી કર્યું? He chose to break apart rather than tell a lie, કે જૂઠું બોલવા કરતા એને મૃત્યુ પામવું, કે ડિફ્યુઝ થઈ જવું, પોતાની જાતને બ્રેક અપાર્ટ, પોતાની જાતને તોડી ભાંગી નાખવી અને મૃત્યુ પામાડી દેવું પોતાની જાતને, એવું એને નક્કી કર્યું. He chose to break apart rather than tell a lie, જૂઠું બોલવા કરતા એને મરવાનું પસંદ કર્યું. Hurting human beings or becoming unfaithful, કે લોકોને નુકસાન પહોંચાડવું અથવા તો માલિકના પાલન ન કરવું, એના કરતા એને મરવાનું પસંદ કર્યું, પણ જૂઠું ન બોલ્યો. Traces of pain and depression, કે દર્દના જે ટ્રેસીસ છે તે અને ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ, કાઉન્સિલના ફેસ પર આપણે જોઈ શકતા હતા દુઃખ અને નિરાશા. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ, થોડા સમય માટે એમણે ઊભા રહ્યા અને પ્રોક્લેમ, અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ, કે કોર્ટ પ્રેમ ચોપડાને ચોરી કરવાના દોષી માને છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ, કાઉન્સિલે વકીલે એની ફાઇલ લીધી. એન્ડ વિથ અ બો, જજને બો કરીને, પ્રણામ કરીને, વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમને છોડીને ચાલ્યા ગયા. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બરાબર, એક્સરસાઇઝ આપણે કરીશું આની, ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર પાછું બીજું કરીશું. ત્યાં સુધી જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આભાર, થેન્ક યુ.